સુરતમાં વિવિધ સરકારી બેંકના કર્મચારીઓની હડતાલ, જેમાં સપ્તાહમાં 5 દિવસ કામની માંગ સાથે આ હડતાલ પાડાઈ છે। ગોળદોડ રોડ પર મોટી સંખ્યામાં કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। માંગ નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધની પણ ચીમકી આપી છે। દેશની વિવિધ સરકારી બેંકો જે છે તે આજે હડતાલ કરી રહી છે। અત્યારે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, સુરતના દ્રશ્ય છે। ગોળદોડ રોડ ખાતે આવેલી આ બેંક છે, ત્યાં વિવિધ જે પ્રકારે અલગ અલગ સહકારી બેંકોના જે કર્મચારીઓ છે તે એકત્રિત થયા છે અને હડતાલ છે તે કરી રહ્યા છે, વિવિધ નારેબાજી કરી રહ્યા છે। ત્યારે લોકો છે જોડાયા છે। શું માંગણી છે અને હડતાલ કરવાનું કારણ? અમારી માંગણી એક જ છે કે દરેક શનિવાર રજા રાખો, 5 ડેઝ બેન્કિંગ। 2022માં અમારો સમજૂતા થયા છે બાયપેટેડ સેટલમેન્ટમાં। એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમારે 2 શનિવાર રજા છે અને બાકીના 2 શનિવાર રજા આપવાની છે। તેના બદલામાં અમે એવી સમજૂતામાં નક્કી કર્યું છે કે દરેક દિવસ 40 મિનિટ વધારે કામ કરશું, જેથી લોકોને પણ ફાયદો થશે। બીજી કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કેન્દ્રીય કર્મચારીની, જેમ કે સેન્ટ્રલ એક્સાઇઝ છે કે વેટ છે કે ઇવન સેબી છે, જો દરેક શનિ રવિ બંધ હોય, એલઆઈસી છે, જીઆઈસી છે, તો બેંકોને શું કામ 4 દિવસમાં 5 દિવસનું વર્કિંગ વીક આપતા નથી? અમારી એક જ માંગણી છે કે ફક્ત 5 ડેઝ બેન્કિંગ કરો। એના બદલામાં અમે રોજ 40 મિનિટ કામ કરવા વધારે તૈયાર છીએ, પરંતુ સરકાર માનતી નથી। તેના બદલામાં અમે આજે હડતાલ પાડી। બિલકુલ, આપ જણાવો શા માટે 5 દિવસની માંગણી કરી રહ્યા છો? અમારી 5 દિવસની માંગણી એટલા માટે છે કે જ્યારે ગવર્મેન્ટ બેંકમાં ગવર્મેન્ટની બધી સ્કીમો લાગુ કરવામાં આવે છે, જેને લઈને તેની સામે રિક્રુટમેન્ટ કરવામાં આવતી નથી અને રિક્રુટમેન્ટ નહીં થવાથી બેંક કર્મચારીઓની વચ્ચે એટલો બધો સ્ટ્રેસ અને સ્ટ્રેસફુલ લાઈફ થઈ ચૂકેલી છે કે જે લાઈફના કારણે બેંકના કર્મચારીઓ ઉપર